ભુજમાં છેત્રપાલ ઇન્ફા LLP કંપની દ્વારા શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વ્યાસપીઠ પર પરમ પૂજ્ય સતશ્રી મહારાજ બિરાજી કથાપાન કરાવ્યું। જાણીતા અને પ્રખર વક્તા તરીકે તેનું ખૂબ જ મોટું નામ છે વિશ્વમાં એવા પરમ પૂજ્ય સતશ્રી મહારાજની ઉપસ્થિતિમાં તેમની વ્યાસપીઠ પર ગઈકાલે ભુજની લેવા પટેલ હોસ્પિટલની સામે વિશાળ ડોમ અને શમિયાણામાં વાતાનુકૂલિત ડોમ અને શમિયાણામાં શ્રી છેત્રપાલ ઇન્ફા LLP આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો વાતે ગાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ભાગવત કથા ગઈકાલે રાત્રે શરૂ થઈ હતી અને તારીખ 13મીના રોજ સમાપન થશે। ભાગવત કથાના પ્રારંભે રાત્રે 8:30 કલાકે વિશાળ પોથીયાત્રા કાઢવામાં આવી હતી। આયોજકોના પરિવારજનો, લોહાણા સમાજના આગેવાનો, મિત્રો, શુભેચ્છકો અને ધર્મપ્રેમી ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં વિશાળ શોભાયાત્રા કરવામાં આવી હતી। કથા સ્થળથી કથાના વ્યાસપીઠ સુધી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પોથીને મસ્તક પર ધારણ કરવાનો લાભ લીધો હતો। આયોજકના પરિવારોએ પણ મસ્તક પર પોથી ધારણ કરી ભાગવત ભગવાનનો જય જયકાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પરમ પૂજ્ય સતશ્રી મહારાજની વ્યાસપીઠ ઉપર સંગીતમય શૈલીમાં ભાગવત કથાનો પ્રથમ પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભાગવત ભગવાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું। ખાસ કરીને આ તકે ઉપસ્થિત રહેલા સૌ મહાનુભાવોનું પણ વિશેષ આયોજકો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। અદ્ભુત બેઠક વ્યવસ્થા ડોમમાં ઊભી કરવામાં આવી છે। આયોજકો દ્વારા ખાસ કરીને છેત્રપાલ ઇન્ફા LLP ભુજ આયોજિત આ શ્રીમદ ભાગવત કથાનું સૌ પ્રથમ વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય સતશ્રી મહારાજની ઉપસ્થિતિમાં તેમના બિરાજમાનપણે સંગીતમય શૈલીમાં આ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પોથીયાત્રામાં સૌ કોઈ લોકો જોડાવી અને ભાગવત ભગવાનનો જય જયકાર કરવામાં આવ્યો હતો અને આ કથાના પ્રારંભે પોથીયાત્રામાં પણ લોકો જોડાઈને ભગવાનની પોથી ઉપર પુષ્પમાળા અર્પણ કરતા હતા અને ખાસ કરીને આજે પણ વિધિવત રીતે કથાનો પ્રારંભ થશે। રાત્રે 8:30 કલાકથી લઈ અને 11:30 સુધી આ કથાનો પ્રારંભ થશે। આ કથામાં આયોજકો રાજુભાઈ સહિતના પરિવારજનો જોડાયા હતા। તેમની સાથે જિલ્લા મુખ્ય સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામી, ડૉક્ટર મુકેશ ચંદે સહિતના મહાનુભાવો જોડાયા હતા। તમામનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિધિવત રીતે આ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજે પણ રાત્રે 8:30થી લઈને 11:30 સુધી ભાગવત કથાનું પાન કરવા માટે આયોજકો દ્વારા સૌને ખાસ ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। છેત્રપાલ ગ્રુપ દ્વારા આજે શ્રીમદ ભાગવત કથાનું ખૂબ સુંદર આયોજન થયું છે। આજે હમણાં પોથી યાત્રા થઈ, આરતી પત્યા પછી હમણાં કથાનો પ્રારંભ થઈ રહ્યો છે। જે સતશ્રી સંતશ્રી છે ખૂબ જ સુંદર વક્તા છે। એમની આગળ બી મેં કથા સાંભળી હશે અને આપે બી કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી એમને સાંભળ્યા હશે। તો એ ખૂબ સુંદર કથા કરે છે, ખૂબ સારા વક્તા છે। તો સર્વે ભુજના લોકોને, હરિભક્તોને મારી એક નમ્ર વિનંતી છે કે આપણે આ સુંદર આપણા આંગણે એક સુંદર પ્રસંગ આવ્યો છે, સુંદર ભાગવત કથાનું આયોજન થયું છે। તો સર્વે હરિભક્તો આનો લાભ લેવા મારી નમ્ર વિનંતી।